પીડાદાયક હોય છે. એક કંટ્રોલિંગ માતા અને તેની દીકરી વચ્ચેનો સંબંધ. આ એક એવી પરિસ્થિતિ છે જે ઘણા લોકોના જીવનને અસર કરે છે, પણ તેના પર ખુલ્લીને વાત બહુ ઓછી થાય છે. આ વાક્ય કેટલું જાણીતું લાગે છે, નહીં? પણ સાંભળો, આ ખાલી એક ફરિયાદ નથી. આ તો ઇમોશનલ બ્લેકમેલનું પરફેક્ટ ઉદાહરણ છે. એક એવી ચાલ કે જે આવા સંબંધોના કેન્દ્રમાં હોય છે. દેખાવમાં તો એ પ્રેમ જેવું લાગે, પણ હકીકતમાં એ કંટ્રોલ કરવાનું એક શક્તિશાળી હથિયાર છે. તો પછી મૂળ સવાલ એ છે કે એવું તો શું થાય છે કે પ્રેમ અને કાળજી માટે બનેલા સંબંધો જ ગૂંગળામણ ભરી ઝાડ બની જાય છે? આજે આપણે આ જ સવાલનો જવાબ શોધીશું અને આ સંબંધ પાછળનું મનોવિજ્ઞાન સમજવાનો પ્રયત્ન કરીશું. કોઈ પણ થિયરીની વાત કરીએ એ પહેલા એ સમજવું જરૂરી છે કે આ કોઈની જિંદગીની હકીકત છે, એક જીવંત અનુભવ. ચાલો એ લાગણીઓથી જ શરૂઆત કરીએ. આ એક એવી ફિલિંગ છે જાણે કોઈ અદ્રશ્ય દોરીઓથી બંધાયેલું હોય, સતત ફસાયેલા હોવાનો, અપરાધ ભાવમાં જીવવાનો અને પોતાના નિર્ણયો જાતે ન લઈ શકવાનો અનુભવ. જરા વિચારો, કોઈ વ્યક્તિ સતત એવા અરીસામાં જોતી હોય જે તેના આત્મવિશ્વાસના ટુકડે ટુકડા કરી નાખે. મનોવૈજ્ઞાનિક સ્ત્રોતો પણ આ જ કહે છે. આ પરિસ્થિતિમાં દીકરી સતત પોતાના પર શંકા કરે છે, કાયમ તણાવ અને ચિંતામાં રહે છે, નાનામાં નાનો નિર્ણય લેવામાં પણ તકલીફ પડે છે, જાણે જીવનની ગાડી તો ચાલી રહી છે પણ સ્ટીરિંગ વ્હીલ કોઈ બીજાના હાથમાં છે. તો હવે ચાલો આ વર્તનના મૂળ સુધી જઈએ. આવું કેમ થાય છે? મોટાભાગના કિસ્સાઓમાં આ વર્તન માતાની પોતાની અંદર રહેલી સમસ્યાઓ, ડર અને જૂના ઘામાંથી જન્મે છે, અને એ બધું જ તે અજાણતા પોતાની દીકરી પર ઠાલવી દે છે. એક વાત સમજવા જેવી છે, આ કંટ્રોલ પ્રેમ વિશે નથી, પણ ડર અને જરૂરિયાત વિશે છે. આ ચાર્ટ ઘણું બધું કહી જાય છે. સ્ત્રોતો મુજબ માતાના આ કંટ્રોલિંગ વર્તન પાછળ નાર્સિસિસ્ટિક વૃત્તિઓ, વણ ઉકેલાયેલો કોઈ જૂનો આઘાત અને ખાસ કરીને એન્મેશમેન્ટ જેવા કારણો જવાબદાર હોય છે. તો ચાલો આ એન્મેશમેન્ટ શું છે એને જરા વધુ ઊંડાણથી સમજીએ. તો આ એન્મેશમેન્ટ છે શું? સાવ સાદી ભાષામાં કહીએ તો આ એક એવી સ્થિતિ છે જ્યાં હું અને તું વચ્ચેની જે બોર્ડર હોય ને એ ભૂસાઈ જાય છે. માતા દીકરીને એક અલગ વ્યક્તિ તરીકે જોતી જ નથી. એને એવું લાગે છે કે દીકરી તો બસ એનું જ એક એક્સટેન્શન છે. આનાથી દીકરીની પોતાની ઓળખ ક્યારેય વિકસી જ નથી શકતી. અને આ એન્મેશમેન્ટમાંથી જ જન્મે છે ગુડ ડોટર સિન્ડ્રોમ. મતલબ કે દીકરીને નાનપણથી જ એવું શીખવવામાં આવે છે કે એની પહેલી જવાબદારી એની માતાની ભાવનાત્મક જરૂરિયાતો પૂરી કરવાની છે. ભલે પછી એ માટે એને પોતાની ખુશી, પોતાની જરૂરિયાતો અને પોતાના સંબંધોને પણ બાજુ પર મૂકવા પડે. આપણે થિયરી તો સમજી લીધી કે આવું શા માટે થાય છે, પણ રોજબરોજની જિંદગીમાં આ કંટ્રોલ કઈ રીતે કામ કરે છે? કઈ એવી યુક્તિઓ છે જેનો ઉપયોગ કરીને આ ઝેરી સંબંધને ટકાવી રાખવામાં આવે છે? ચાલો હવે એ જોઈએ. આ પદ્ધતિઓ એટલી ચાલાકી ભરી હોય છે ને કે એને ઓળખવી પણ મુશ્કેલ બની જાય છે, અને એટલે જ તે વધુ ખતરનાક છે. આ બધી યુક્તિઓનો એક જ હેતુ હોય છે, દીકરીને આધીન રાખવી અને પોતાના નિયંત્રણમાં રાખવી. અહીં કેટલીક મુખ્ય યુક્તિઓ છે. પહેલું છે અપરાધ ભાવ કરાવવો, એટલે કે ગિલ્ટ ટ્રિપિંગ. જેમ કે કહેવું, જો મેં તારા માટે કેટલા ભોગ આપ્યા છે. બીજું છે ગેસલાઇટિંગ, એટલે કે દીકરીની વાતને જ ખોટી ઠેરવવી. અને ત્રીજું છે ત્રિકોણીયકરણ, જેમાં માતા દીકરી અને એના પતિ વચ્ચે ઝઘડા કરાવવા માટે ત્રીજા વ્યક્તિ તરીકે કામ કરે છે. આ વાક્ય સાંભળવામાં સામાન્ય લાગે, પણ એની અસર ખૂબ ઊંડી છે. આને કહેવાય ગેસલાઇટિંગ. આનો હેતુ એકદમ સ્પષ્ટ છે, દીકરીને પોતાની સમજ, પોતાની યાદશક્તિ અને પોતાની વાસ્તવિકતા પર જ શંકા કરાવવી. અને જ્યારે કોઈ વ્યક્તિ પોતાની જાત પર જ સવાલ ઉઠાવવા માંડે ત્યારે એને કંટ્રોલ કરવું ખૂબ જ સહેલું બની જાય છે. આ સંબંધથી થતું નુકસાન ખાલી માતા દીકરી પૂરતું સીમિત નથી રહેતું. એની અસર તો પાણીમાં પથ્થર ફેંકે ને જેમ વમળો ફેલાય, બસ એવી જ રીતે દીકરીના આખા જીવન પર અને ખાસ કરીને એના લગ્ન જીવન પર પડે છે. જરા આ સરખામણી જુઓ. આ બે અલગ અલગ દુનિયા છે. એક તરફ આ સંબંધમાં ફસાયેલી દીકરીની આંતરિક સ્થિતિ છે જે સતત ચિંતા અને અધૂરપની લાગણીથી ઘેરાયેલી છે, અને બીજી તરફ એક સ્વસ્થ, આત્મનિર્ભર વ્યક્તિ છે જે પોતાની જાત પર વિશ્વાસ રાખે છે અને પોતાની હદ જાણે છે. પણ વાત અહીંયા અટકતી નથી. જ્યારે દીકરી લગ્ન કરીને પોતાનું ઘર વસાવે છે
ત્યારે આ ઝેરી સંબંધ એક નવું અને વધુ ખતરનાક રૂપ ધારણ કરે છે. તો તે એક સારા ભલા લગ્ન જીવનમાં કઈ રીતે ઝેર ભેળવે છે? આ કોઈ અચાનક નથી થતું. આ એક આખી પ્રક્રિયા છે જે ધીમે ધીમે લગ્ન જીવનને કોરી ખાય છે. સૌથી પહેલા માતા દંપતીના જીવનમાં ત્રીજા વ્યક્તિ તરીકે દખલ કરવાનું શરૂ કરે છે. પછી તે દીકરીને તેના પતિ વિરુદ્ધ ઉશ્કેરે છે. આનાથી પતિ પત્ની વચ્ચેનો વિશ્વાસ તૂટી જાય છે અને આ સતત સંઘર્ષ તેમને એક મજબૂત સંબંધ બાંધવા જ નથી દેતો. અને આને ફક્ત ઘરની વાત કહીને ટાળી ન શકાય. આની ગંભીરતા એટલી છે કે કેટલીક કાનૂની વ્યવસ્થાઓમાં સાસરિયા દ્વારા થતી સતત અને ખોટી દખલગીરીને માનસિક ક્રૂરતા ગણવામાં આવે છે અને તે છૂટાછેડા માટેનું એક કાયદેસરનું કારણ પણ બની શકે છે. તો આટલું બધું જાણ્યા પછી સવાલ એ થાય કે શું આ ચક્રમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો છે? અને જવાબ છે હા, બિલકુલ છે. આ છેલ્લા વિભાગમાં આપણે એવા રસ્તાઓ વિશે વાત કરીશું જે વ્યક્તિને પોતાની ઓળખ અને સ્વતંત્રતા પાછી મેળવવામાં મદદ કરી શકે છે. નિષ્ણાતો દ્વારા સૂચવાયેલા કેટલાક નક્કર પગલાં અહીં છે. થેરાપી ખૂબ મદદ કરી શકે છે, પણ સૌથી અગત્યનું પગલું છે સ્પષ્ટ અને મક્કમ સીમાઓ બાંધવાનું. અને એ વાતને મનમાં ઉતારવી કે કોઈ બીજાની લાગણીઓ માટે ભલે આપણા માતા પિતા જ કેમ ના હોય, આપણે જવાબદાર નથી. અને આ વાત હંમેશા યાદ રાખવા જેવી છે. આ એક જ વાક્ય આખી ચર્ચાનો સાર છે. દુનિયામાં દરેક વ્યક્તિ સન્માન, પોતાની ઓળખ અને એવા સંબંધોને લાયક છે જે તેમને ગુંગળાવે નહીં, પણ તેમને આગળ વધવામાં અને ખીલવામાં મદદ કરે. અને છેલ્લે એક સવાલ જે વિચારવા જેવો છે. જ્યારે આવું કોઈ ઝેરી બંધન તૂટે છે ત્યારે એ અંત જેવું લાગે છે, પણ શું એ ખરેખર અંત છે કે પછી એક નવી શરૂઆત પણ હોઈ શકે છે? સવાલ એ છે કે એ તૂટેલા ટુકડાઓમાંથી સ્વ ઓળખ, સ્વસ્થ સંબંધો અને એક નવું ભવિષ્ય શું ફરીથી બનાવી શકાય છે? આના પર જરૂર વિચારજો.